બોગસ કોલ સેન્ટરનો અગાઉ ગુજરાતમાં રાફડો ફાટી નીકળ્યો હતો અને તેનું એપી સેન્ટર અમદાવાદ હતું. ભારત દેશમાં ક્યાંય પણ કોલ સેન્ટર પકડાય એટલે ગુજરાતના જ કોલ સેન્ટરિયાઓનું નામ ખુલતું હતું. એક વખત ફરીવાર દિલ્હી અને તેલંગાણામાં એફઆઈઆર રજીસ્ટર થઈ હતી બોગસ કોલ સેન્ટરની અને તેનો રેલો છેક અમદાવાદ સુધી આવ્યો છે. અને અમદાવાદના એક બે નહીં પરંતુ છ સ્થળોએ ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સખત કાર્યવાહી કરવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઈડી દ્વારા 31 બેંક લોકર અને ખાતા પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 13.5 લાખ રૂપિયા રોકડા તેમજ અન્ય દસ્તાવેજી પુરાવાઓ પણ ઈડીને મળ્યા છે. આ ઉપરાંત $12 લાખ ક્રિપ્ટોકરન્સી સહિત ડિજિટલ ઉપકરણો અને ગુનાહિત દસ્તાવેજો પણ ઈડીએ જપ્ત કર્યા છે. કોલ સેન્ટરિયાઓએ ગુનાહિત પ્રવૃત્તિમાંથી કમાયેલા પૈસામાંથી પોતાના નામે તેમજ પરિવારના સભ્યોના નામે અને પ્રોક્સીઓના નામે નોંધપાત્ર સંપત્તિ એકઠી કરી છે અને આ એક જ ગેંગ દ્વારા આ તમામ કોલ સેન્ટરો ઓપરેટ કરવામાં આવતા હતા. ઈડીની તપાસમાં અમદાવાદમાં કોલ સેન્ટરોના નામ ખુલ્યા છે, જેમાં મોહમ્મદ અંસારી ઉર્ફે મોહમ્મદ ઇરફાન અંસારી, આકિબ ગુલામ રસુલ ઘાંચી, વિકાસ કે નિમાર, દિવ્યાંગ રાવલ, પ્રદીપ વી રાઠોડ અને તેમના સહયોગો દ્વારા સ્થાપિત અને સંચાલિત કરવામાં આવ્યા હતા બોગસ કોલ સેન્ટરો. નજીકના સમયમાં ઈડી દ્વારા મોટા ધડાકા કરવામાં આવે તો નવાઈ નહીં. હજુ પણ ગુજરાત કોલ સેન્ટરનું એપી સેન્ટર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને ભારત દેશમાં ક્યાંય પણ કોલ સેન્ટર પકડાય તેનું કનેક્શન અમદાવાદ અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં બહાર આવે છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.